નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છે સી લેંગ્વેજ વિશે અને સી લેંગ્વેજના આપણા 5 લેક્ચર પૂરા થઈ ગયા છે કે 6 પૂરા થયા. ઓકે, 5-6 લેક્ચર આપણે પૂરા કર્યા, પણ આ 5-6 લેક્ચરની અંદર સર ઘણું બધું પ્રોગ્રામિંગ તમે શીખવાડી દીધું. જે લોકો 10-15 દિવસથી બુક વાંચીને પ્રોગ્રામિંગ કરે છે, આ પ્રોગ્રામિંગ જે છે અમે 5-6 લેક્ચરની અંદર મસ્ત પ્રોગ્રામિંગ કરતા શીખી ગયા. ઓકે, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ. હવે આપણે આગળ વધીએ તો આગળ જે છે લેડર એલશીફની વાત કરવી છે, તો પહેલા આપણે નોટ લખી દઈએ. વી આર ડિસ્કસિંગ અબાઉટ પ્રોગ્રામિંગ ઇન સી. તો સી લેંગ્વેજ નું પ્રોગ્રામિંગ અભ્યાસ કરી રહ્યા છે. આ લેક્ચર નંબર કેટલામો છે? 1 મિનિટ હું ચેક કરી લઉં. લેક્ચર જે છે 7મો લેક્ચર છે. સોરી, 6 લેક્ચર આપણે પૂરા કરી લીધા છે મિત્રો. બરાબર છે, 6 લેક્ચર આપણા પૂરા થઈ ગયા છે. આ 7મો લેક્ચર છે. તો લેક્ચર નંબર 7 ની અંદર આપણે વાત કરતા હતા કંડિશનલ સ્ટ્રક્ચર વિશે. તો કંડિશનલ સ્ટ્રક્ચર આપણે સિમ્પલ ઇફ જોયું, હા સર. ઇફ એલ્સ જોયું, ઓકે સર. પછી નેસ્ટેડ ઇફ એલ્સ પણ જોયું, અને નેસ્ટેડ ઇફ એલ્સ પછી હવે આપણે જોવું છે લેડર એલ્સ ઇફ. તો આજે આપણે વાત કરીશું બાળકો લેડર એલ્સ ઇફ માટે. હવે આ છે શું? લેડર એલ્સ ઇફ. જોઈએ, મસ્ત ટોપિક છે લેડર એલ્સ ઇફ. તો આ લેડર એલસીફ ને અંદર શું કરવાનું સર? તો લેડર એલસીફ ની અંદર ક્યારે યુઝ કરવાનું કે જ્યારે મલ્ટિપલ કન્ડિશન્સ હોય, એક જ વેરિયેબલ ઉપર તમે મલ્ટિપલ કન્ડિશન્સ એપ્લાય કરવા માંગતા હોય ત્યારે તમે આ ફંક્શનનો ઉપયોગ કરી શકાય. એલ્સ ઇફ એટલે કે લેડર એલ્સ ઇફ. મલ્ટિપલ condition on a single variable when apply multiple condition condition on single variable. કોઈ સિંગલ વેરિયેબલ ઉપર તમે એક કરતા વધારે કન્ડિશન એપ્લાય કરવા માંગતા હોય ત્યારે ખાસ કરીને આપણે આ યુઝ કરતા હોય છે લેડર એલસીફ. એક એક્ઝામ્પલ આપું તમને તો તમને વધુ સમજાશે. તમે ક્યારેક તમે કોઈ કસ્ટમર કેરને કોલ કરતા હોય. હા સર, કસ્ટમર કોલને કેર કરીએ છીએ. તો કસ્ટમર કેરને આપણે કોલ કરીએ ત્યારે આપણે કહે પ્રેસ 1 ફોર ઇંગ્લિશ, પ્રેસ 2 ફોર ગુજરાતી. હવે હું જ્યારે જેવું પ્રેસ 2 કરું એટલે તરત જ શું થાય તો કે પ્રેસ 2 જે છે એટલે 2 એટલે લઈ લેશે કે ભાઈ ગુજરાતી. તો એને કેમ ખબર પડે કે ભાઈ આ ગુજરાતી, આ પ્રેસ 2 જ દબાવેલું છે? તો તમે જે વેરિયેબલ લીધો એ વેરિયેબલ ની અંદર 2 છે કે નથી એ ચેક કરશે. તો કોઈ પણ એક સિંગલ વેરિયેબલ જે છે એની ઉપર મલ્ટિપલ કન્ડિશન આપણે વેરીફાઈ કરવી હોય ત્યારે આપણે લેડર એલસીએફ યુઝ કરીએ. હજી એક એક્ઝામ્પલ આપું કે માની લો સિંગલ પર્સન્ટેજ છે, આપણી પાસે પર્સન્ટેજ એક જ હોય રિઝલ્ટ ની અંદર કે ભાઈ 70% છે ધારો કે, પણ આપણે કન્ડિશન લઈએ કે ભાઈ જો પર્સન્ટેજ 30 કરતા નાના હોય તો ફેલ કરી દો. જો પર્સન્ટેજ કેટલા હોય તો કે 40 જેવા પર્સન્ટેજ હોય તો એને સેકન્ડ ક્લાસ કહી દો. પર્સન્ટેજ એટલે એક સિંગલ વેરિયેબલ ઉપર આપણે મલ્ટિપલ કન્ડિશન એપ્લાય કરીએ છીએ. બરાબર છે. પર્સન્ટેજ જે છે સિંગલ છે, વેરિયેબલ પર્સન્ટેજ નામનો સિંગલ છે, એની ઉપર આપણે મલ્ટિપલ કન્ડિશન્સ એપ્લાય કરીએ છીએ કે પર્સન્ટેજ 70 ઉપર હોય તો ડિસ્ટિંક્શન કયો, 60 ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ કયો, 50 ઉપર હોય તો સેકન્ડ ક્લાસ કયો, ત્યારબાદ 40 ઉપર હોય તો ખાલી પાસ કયો, અને 40 નીચે હોય તો એને શું કયો? ફેલ કયો. તો આ થયું શું સર? તો આ થયું આપણે એક સિંગલ વેરિયેબલ પર મલ્ટિપલ કન્ડિશન્સ એપ્લાય કરી. તો આને શું કહેવાય? આને લેડર એલસીફ કહેવાય. તો આની સિન્ટેક્સ સર કેવી રીતે હોય? ચલો આની સિન્ટેક્સ સમજીએ છોકરા. આની સિન્ટેક્સ, તો આની સિન્ટેક્સ આ રીતે હશે. પહેલા આપણે ઇફ થી શરૂઆત કરવાની. અહીંયા લખવાની કન્ડિશન 1. આ કન્ડિશન 1 ટ્રુ થાય તો સ્ટેટમેન્ટ 1 મળે. અને હવે જોજો બરાબર, આ કન્ડિશન પૂરી થઈ અહીંયા લખવાનું એલ્સ ઇફ. બરાબર સમજો, એલ્સ ઇફ. એની અંદર આવશે કન્ડિશન 2, ધેન આફ્ટર સ્ટેટમેન્ટ 2. આ રીતે તમે ઘણા બધા એલસીફ લઈ શકો. એલસીફ કન્ડિશન 2, કન્ડિશન 3, કન્ડિશન 4, કન્ડિશન 5, કન્ડિશન 6, કન્ડિશન 7, કેટલી બધી કન્ડિશન લઈ શકો. ઓકે, અને આ કન્ડિશન આપણે આગળ વધારીએ કે એલસીફ લેતા ગયા. ઓકે, હવે લખી હાલો એકાદી કન્ડિશન લખીએ. ભાઈ અહીંથી આપણે ડેટા પૂરો કર્યો અને આ ડેટા જે છે એ આપણે અહીંયા શરૂ કર્યો કે ફરીથી આપણે લખીએ એલસીફ, ધેન સર કન્ડિશન 3 ચેક કરો.
જો કન્ડિશન 3 ચેક થાય તો સ્ટેટમેન્ટ 3 આપો. આ રીતે ઘણી બધી કન્ડિશન લખી શકાય. અને લાસ્ટમાં આ એક પણ કન્ડિશન ટ્રુ નો થાય તો સર એલ્સ ની અંદર લખશું સ્ટેટમેન્ટ એન. ઘણા બધા કન્ડિશન્સ લખી શકાય. તો આ સિન્ટેક્સ થઈ ગઈ. સિન્ટેક્સમાં શું થાય તો કે 1 by 1 કન્ડિશન ચેક થાય. જો કન્ડિશન આ ચેક થાય તો નીચેની એક પણ કન્ડિશન ચેક ન થાય, સીધું અહીંથી જે લખ્યું ત્યાંથી કમ્પાઇલ થવાનું શરૂ થાય. એક્ઝામ્પલ લઈએ અને લખીએ. First, check the condition. Check the condition 1. If it is true, then execute. The statement 1. If not, then check the condition 2. Check the condition 2. And process will move continue. Move continue. Move continue. At last, all condition will be false. Then execute else statement. આનો આપણે ફ્લો ચાર્ટ બનાવીએ. સર ફ્લો ચાર્ટ બનાવો તો વધારે મજા આવે. ચલો ફ્લો ચાર્ટ બનાવીએ. તો ફ્લો ચાર્ટ કેમ બને બરાબર જોજો. પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. હા સર ચલો પ્રોગ્રામ સ્ટાર્ટ તો તમે કર્યો. આવો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ અને શું થશે તો કે કન્ડિશન પહેલી ચેક કરો. બરાબર જોજો. કન્ડિશન 1 ચેક તો આ ટ્રુ થાય. બરાબર છે. આ કન્ડિશન અહીંયા ટ્રુ થશે. ફોલ્સ અહીંયા થાય પણ હું અહીંયા ફોલ્સ અહીંયા લખું ભાઈ ફોલ્સ થાય. ચલો કાં તો ટ્રુ થાય ને કાં ફોલ્સ થાય. જો ટ્રુ થાય તો સ્ટેટમેન્ટ 1 મળે. ફોલ્સ થાય તો સર જો આ ફોલ્સ સ્ટેટમેન્ટ થાય તો ચેક કન્ડિશન અગેન, યાની નઈ કન્ડિશન ચેક કરીએ. કન્ડિશન નંબર 2. એમાં જો આ ટ્રુ થાય કન્ડિશન 2 ટ્રુ થઈ જાય તો સ્ટેટમેન્ટ 2. અધરવાઇઝ સર ચેક અગેન કન્ડિશન, નીચેની કન્ડિશન ચેક કરતા જાઓ. બરાબર છે. આ રીતે. અને લાસ્ટ સ્ટેટમેન્ટ ઉપરની એક પણ કન્ડિશન ચેક ન થાય તો અહીંયા શું આવે સર એલ્સ. કે ભાઈ એલ્સ ની અંદર સ્ટેટમેન્ટ આમ તો એલ્સ લખાય નહીં ને આપણે સ્ટેટમેન્ટ એન લખી દઈએ. અને લાસ્ટમાં આ બધી કન્ડિશન જે છે આ રીતે અહીંયા આપણે આ બધી કન્ડિશન જે છે અહીંયા આપણે આગળ લઈએ કે ભાઈ સ્ટેટમેન્ટ એન લખેલું હતું આ રીતે સ્ટેટમેન્ટ એન. અને આ સ્ટેટમેન્ટ એન જે છે ઉપર આ લાઈન જે છે એ લાઈન અહીંયા કન્ટિન્યુ થઈ ગઈ. બરાબર છે. એક જ મિનિટ હો છોકરાઓ. આ રીતે સ્ટેટમેન્ટ એન આ રીતે આ લાઈન જે છે અહીંથી કન્ટિન્યુ થઈ ગઈ. પ્રોગ્રામ જે છે એન્ડ છે. લાસ્ટ પ્રોગ્રામ જે છે એન્ડ થઈ જશે આ રીતે. તો એનો મતલબ ફરીથી એક વાર સમજાવી દઉં. ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ. પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. હા સર કન્ડિશન 1 ચેક થઈ. જો ટ્રુ થઈ જો બરાબર જો ટ્રુ થાય છે તો અહીંથી પાઇપલાઇન અહીંથી સીધું પાણી અહીંથી આમ આવી જાય. સ્ટેટમેન્ટ 1 આવી ગયું, અહીંયાથી નીકળ્યું, અહીંથી સીધું એન્ડ. પછી નીચેની કન્ડિશન ટ્રુ ચેક થતી નથી. વચ્ચેથી કોઈ પણ એક કન્ડિશન ટ્રુ થાય એના નીચેની એક પણ કન્ડિશન ટ્રુ થાય મીન્સ ચેક થાય નહીં. બરાબર સમજો. તો આપણે શું કર્યું ફ્લો ચાર્ટ બનાવ્યો. હવે આ ફ્લો ચાર્ટ ઉપરથી એક પ્રોગ્રામ બનાવીએ. ચલો એક્ઝામ્પલ બનાવીએ. તો લખીએ રાઇટ અ પ્રોગ્રામ. એન્ટર એની 3 સબ્જેક્ટ્સ માર્ક. Find out its result. તો રિઝલ્ટ જોઈએ છે. તો રિઝલ્ટ એટલે શું તો કે ભાઈ 70% ઉપર હોય તો એને શું કહી દો તો કે 70% ઉપર હોય તો ડિસ્ટિંક્શન, 60% ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ, 50% ઉપર હોય તો સેકન્ડ ક્લાસ. આવું રિઝલ્ટ આપણે બનાવવું છે. તો રિઝલ્ટ બનાવવા માટે
તો કે પહેલા આપણે ડિસ્કસ કરીએ કેટલા સબ્જેક્ટના એન્ટર કરવાના છે, તો કે 3 સબ્જેક્ટ એન્ટર કરવાના છે. તો વેરિયેબલ આપણે લઈ લઈએ A B C, અથવા તો ધારો કે જે પણ તમે માર્ક એન્ટર કરતા હોય કયા કયા, તો કે મેઇન સબ્જેક્ટ કયા હોય સર? મેથ્સ હોય, સાયન્સ હોય અને ઇંગ્લિશ. ચાલો 3 સબ્જેક્ટના માર્ક્સ આપણે એન્ટર કરીએ. તો આ વેરિયેબલના નામ થઈ ગયા સર. ચલો 3 વેરિયેબલ, ત્રણેય વેરિયેબલનો એડિશન કરવો પડશે, એટલે ટોટલ નામનો વેરિયેબલ લેવો પડે. ટોટલ કર્યા પછી પર્સન્ટેજ કાઢવું પડશે, તો પર્સન્ટેજ નામનો વેરિયેબલ લેવો પડે. 4 વેરિયેબલ, આ બધા વેરિયેબલ લઈ ગયા. હા, આ બધા વેરિયેબલ કઈ ટાઈપના લેશું? તો ઓલ જે છે ને ફ્લોટિંગ લઈ લો, કઈ માથાકૂટ ન જોઈએ. આ બધા વેરિયેબલ કયા ટાઈપના લઈ લો સર? ફ્લોટ. કયા એન્ટર કરવાના છે સર? મેથ્સના માર્ક એન્ટર કરવાના છે, સાયન્સના માર્ક એન્ટર કરવાના છે, ઇંગ્લિશના માર્ક એન્ટર કરવાના છે. પણ ટોટલ જે છે, ટોટલમાં શું થશે? તો કે ત્રણેયનું એડિશન થશે. મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશનું ટોટલ થશે. એટલે ટોટલ એન્ટર કરવાનું નથી. પર્સન્ટેજ, તો કે જે પણ તમને ટોટલ મળે ને ભાગ્યા 3 કરો. ટોટલ પર્સન્ટેજ એન્ટર કરવાનું નથી. આઈ થિંક તમને આ લોજિક પહેલા તો સમજવું પડે. તો ચલો મેથ, સાયન્સ, ઇંગ્લિશ એન્ટર કરીને ટ્રાય કરીએ. હેશ ઇન્ક્લુડ stdio.h હેશ, ત્યારબાદ ઇન્ટીજર મેઇન ઓપન બ્રેસીસ. અહીંયા ફ્લોટ જ વેરિયેબલ લઈશું આપણે. ચલો ફ્લોટ લઈ લઈએ. ફ્લોટ વેરિયેબલ લઈએ તો ફ્લોટની અંદર કયા કયા વેરિયેબલ લેશું સર? મેથ, પછી સાયન્સ અને ઇંગ્લિશ. પછી હજી કયા કયા છે સર? એક ટોટલ લઈ લો, એક પર્સન્ટેજ લઈ લો. ચલો આટલા વેરિયેબલ થઈ ગયા. હવે વિદ્યાર્થીનું નામ આપણે નાખ્યું નથી. સ્ટુડન્ટનું નામ, એક વિદ્યાર્થી મને મેસેજ કર્યો હતો, સર સ્ટુડન્ટનું નામ કયા વેરિયેબલમાં નખાય? એ હજી આપણે શીખવાનું ઘણું બાકી છે. જ્યારે આપણે શીખીશું સ્ટ્રિંગ. શું શીખીશું? સ્ટ્રિંગ. તો સ્ટ્રિંગ એટલે શું થાય? તો કે સ્ટ્રિંગ એટલે થાય કલેક્શન ઓફ કેરેક્ટર. કલેક્શન ઓફ કેરેક્ટર. તો ઘણા બધા કેરેક્ટર ભેગા થાય. સપોઝ હું એમ કહું F, તો આને એક કેરેક્ટર કહેવાય. પણ ફાયર, ફિઝિક્સ, તો આને સ્ટ્રિંગ કહેવાય. તો આ ફાયર, ફિઝિક્સ કયા વેરિયેબલમાં સ્ટોર થાય એ હજી આપણે શીખવાનું બાકી છે. સ્ટ્રિંગમાં થાય. એરેનો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? એરે. એરે હજી આપણે ઘણું બધું વાર છે શીખવાની, એટલે અત્યારે આપણે નામ એન્ટર નહીં કરાવીશું ફિલહાલ. બરાબર છે? ઓકે. હવે એન્ટર કયા કરવાના છે સર? એન્ટર આપણે કરવાના મેથ, સાયન્સ ને ઇંગ્લિશ. તો આપણે લખીએ એન્ટર કરાવવા માટેનું લોજિક સર 2 લાઈન. કઈ કઈ? પ્રિન્ટ એન્ટર માર્ક્સ ઓફ મેથ્સ, અથવા તો એન્ટર મેથ્સ માર્ક એવું લખો. અને એમાં કઈ મેસેજ છે, મેસેજ તો જેવું લખો. એન્ટર મેથ્સ માર્ક. મેથ્સ માર્ક એન્ટર કરો. સ્કેનએફ. શું સ્કેનએફ માં લખશું? પર્સન્ટેજ એફ. ફ્લોટ લીધો ને એટલા માટે. એન્ડ વેરિયેબલ નું નામ શું છે સર? મેથ. હાલો, પછી ફરીથી પ્રિન્ટએફ લઈ લ્યો. શું કરશો? તો કે એન્ટર બીજો સબ્જેક્ટ કયો છે? સાયન્સ. એન્ટર સાયન્સ માર્ક. પૂરું લખી નાખો, સાયન્સ માર્ક. તો સાયન્સ માર્ક કોલોન કરો, સેમીકોલોન કરો. સ્કેનએફ કરશો, પર્સન્ટેજ એફ અને એન્ડ કરીને એસસી. જે વેરિયેબલ લીધો એવો જ વેરિયેબલ લેવો. બરાબર છે? ફેરફાર કરવો નહીં. અને હવે ફરીથી પાછો પ્રિન્ટએફ. કયા માર્ક્સ એન્ટર કરવા છે સર? હવે આપણે એન્ટર કરવા છે ઇંગ્લિશના માર્ક. તો લખીએ એન્ટર ઇંગ્લિશ માર્ક. માર્ક ઓફ ઇંગ્લિશ એવું લખો તો પણ ચાલે. મેસેજ છે, થર્ડ પાર્ટી વાંચવો જોઈએ, ખબર પડી જોઈએ ઇંગ્લિશના માર્ક એન્ટર કરવાના છે. તો આ સ્કેનએફ, પર્સન્ટેજ એફ અને એન્ડ કરીને અહીંયા આગળ આપણે લખશું ENG. સ્મોલમાં લખ્યું છે, જેવું લખ્યું ને એવું જ લખવું. બરાબર જોજો. પછી આ એ સ્મોલમાં લખ્યું ને આ કેપિટલમાં લખો એટલે અડધો માર્ક નીકળી જાય આપણો. ચલો સર એન્ટ્રી થઈ ગઈ. મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશની એન્ટ્રી થઈ ગઈ. હવે લોજિક લખો સર. ટોટલ વેરિયેબલ કેમ લાવશું? ટોટલ કેવી રીતે લાવશો? તો કે ત્રણેયનો સરવાળો. કોનો કોનો? આ ત્રણેય વેરિયેબલનો સરવાળો ટોટલ આવશે. ચલો બીજી લાઈનમાં લખીએ. અહીંયા લખીએ કે સર ટોટલ બરાબર શું? તો કે મેથ્સ વેરિયેબલ પ્લસ સાયન્સ વેરિયેબલ પ્લસ ઇંગ્લિશ વેરિયેબલ, આ ત્રણેયનો સરવાળો ટોટલમાં આવી ગયો. સર પર્સન્ટેજ કાઢવા છે. તો પર્સન્ટેજ એટલે શું? તો કે તમે જે ટોટલ એન્ટર કર્યો છે એને ડિવાઇડેડ બાય શું કરો સર? 3. એને ડિવાઇડેડ બાય 3 આફ્ટર સેમિકોલોન. એટલે આપણે આ બધા માર્ક 100 આઉટ ઓફ માર્ક લખીશું.
આ બધા માર્ક જે છે એ 100 આઉટ ઓફ લખવાના છે. કેટલા? 100 આઉટ. તો જ ડિવાઇડેડ બાય 3 લખી શકાય. પર્સન્ટેજ મળી ગયું સર. હવે આપણે કન્ડિશન લખવાની છે, મેઇન કન્ડિશન. તો ઘણા બધા બાળકો ડાયરેક્ટ આમ લખતા હોય કે પર્સન્ટેજ ગ્રેટર ધેન 70. સાંભળજો બરાબર. પર્સન્ટેજ ગ્રેટર ધેન 70 તો ફર્સ્ટ ક્લાસ. પણ ક્યારેક પરિસ્થિતિ એવી આવે કે ઇંગ્લિશના માર્ક જે છે એ 100 માંથી 100, મેથ્સના માર્ક જે છે એ 100 માંથી 100, સાયન્સના માર્ક જે છે એ 30. તો ટોટલ કેટલા થઈ ગયા સર? ટોટલ થઈ ગયા 230. 230 ભાગ્યા તમે 3 કરો એટલે 7 તેરી ને 21. 7 તેરી ને 21 એટલે 1 અને સમથિંગ 70% ઉપર થયું. હા સર. તો આ એકચ્યુઅલ જે છે એ ફેલ છે. એકચ્યુઅલ કેવો છે? આ ફેલ. પણ અકોર્ડિંગ ટુ આર લોજિક, આપણા લોજિક પ્રમાણે આ ફર્સ્ટ ક્લાસ છે. આવું હાલે? નો હાલે. એટલે પહેલા શું કરવાનું? પહેલા ચેક કરો કે ભાઈ બધા સબ્જેક્ટની અંદર એટલીસ્ટ 35 માર્ક હોય તો પાસ થઈ ગયો હોવો જોઈએ. એટલે પહેલા આપણે પાસિંગ નું રિઝલ્ટ મારવું પડશે. કન્ડિશન, પહેલી કન્ડિશન આપણી આવે કે ભાઈ મેથ સબ્જેક્ટ છે. હા સર. મેથ સબ્જેક્ટની અંદર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ઓકે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35 હોવા જોઈએ. હવે આ એક પાઇપ સાઇન છે, અથવાની સાઇન. કઈ સાઇન છે? પાઇપ સાઇન. કે ભાઈ મેથ્સમાં 35 હતો તો 35 કરતા મોટા હોય, એન્ડ લખીએ. એન્ડ બરાબર. જોજો આ એન્ડ ઓપરેટર છે. પછી સમજાવું એન્ડ નો ઉપયોગ શું થાય. એટલે આ હોવાથી આપણે આ લાઈન લખવી પડશે. એન્ડ સાયન્સની અંદર પણ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 35 હોવા જોઈએ પાસિંગ માર્ક. પછી તમને દયા આવતી હોય ને સ્ટુડન્ટના માર્ક્સ 33 રાખો તો ચાલે, બરાબર, આપણા રૂલ્સ પ્રમાણે રાખવાનું. એન્ડ મેથ આવી ગયું, સાયન્સ આવી ગયું. હવે જેટલા હોય બધા લખવા પડે. ઇંગ્લિશ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 35. તો આનો મતલબ શું થાય? આ લાઈનનો મતલબ શું થાય કે ભાઈ મેથ્સના માર્ક જે છે એ 35 અથવા તો 35 કરતા ઉપર હોય અને આનો મતલબ થાય અને સાયન્સના માર્ક પણ 35 કરતા ઉપર હોવા જોઈએ. ઇંગ્લિશના માર્ક પણ 35 અથવા તો 35 કરતા ઉપર હોવા જોઈએ. તો અને માત્ર તો જ આ વિદ્યાર્થી જે છે પાસ કહેવાય. પણ આપણે લખવું શું સર? તો સર આની અંદર તો થોડોક લોચો થઈ ગયો. આપણે તો ફેલ કરાવવું તો આને. આપણે શું કરવું? તો પહેલી કન્ડિશન ફેલ ની આપી હતી. ઓકે સર. તો આપણે ફેરફાર કરીએ. આ જે છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, એની અંદર શું લખીએ કે 35 કરતા નાના માર્ક છે. આ રીતે મેથ્સના માર્ક 35 કરતા નીચે હોય અને સાયન્સના માર્ક 35 કરતા નીચે હોય અને ઇંગ્લિશના માર્ક પણ 35 કરતા નીચે હોય. એટલે કે આમાંથી કોઈ પણ એક કન્ડિશન પણ બરાબર છે. બધી કન્ડિશન ટ્રુ થવી જોઈએ. ઓલ કન્ડિશન ટ્રુ થાય. બધી કન્ડિશન ટ્રુ થવી જોઈએ. સાંભળજો, બધી જ કન્ડિશન ટ્રુ થવી જોઈએ. તો હું લખવાનું printf સર ફેલ. સર તો ત્રણેય કન્ડિશન ટ્રુ થાય તો જ ફેલ? સર એવું થોડું હોય કઈ. કોઈ પણ એકમાં 35 નીચે હોય તો એ ફેલ જ ગણાય. ઓકે. તો એનો મતલબ સર અહીંયા એન્ડ ન આવે ને શું આવવું જોઈએ? સર ને આવવું જોઈએ અથવા. અથવા એટલે કે પાઇપ સાઇન. શું આવવું જોઈએ? પાઇપ સાઇન. આ રીતે. ઓર નો મતલબ શું? કે આ ત્રણ માંથી કોઈ પણ એકમાં 35 નીચે છે. કોઈ પણ અથવા આવી ગયું. ત્રણ માંથી કોઈ પણ એકમાં 35 નીચે છે તો એ ફેલ થશે. હવે આઈ થિંક લોજિક તમારા માઇન્ડમાં બેઠું હશે. ગ્રેટર ધેન નો આવે, બરાબર છે. લેસ ધેન લખવું તો જ ફેલ થાય. પણ જો હું એન્ડ લખું તો એનો મતલબ શું થાય? એન્ડ એટલે કે ત્રણ કન્ડિશન ટ્રુ હોય તો જ આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. તો મેથ્સમાં 35 હોય પણ આમાં બેમાં પાસ હોય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ જ ન થાય. ઓકે સર, હવે ક્લિયર છે કે સિમ્પલ. જો આને વચાય કેમ? મેથ્સમાં 35 કરતા નીચે હોય અથવા તો સાયન્સમાં 35 કરતા નીચે હોય અથવા તો ઇંગ્લિશમાં 35 કરતા નીચે હોય તો પ્રિન્ટએફ શું કરો? સર ફેલ કરો. ઓકે. આ લોજિક લખ્યા પછી હવે એલ્સ ઇફ ની અંદર તમારે પર્સન્ટેજ નું લોજિક મારી દો. આમાં કાંઈ હવે ભૂલ થાય નહીં. કે જો પર્સન્ટેજ 70 કરતા વધારે હોય તો પ્રિન્ટએફ લખી નાખો કે ફર્સ્ટ ડિસ્ટિંક્શન. ઓકે. ફરીથી એલસીફ લખી નાખો કે જો આપેલ પર્સન્ટેજ ગ્રેટર ધેન 60 હોય
તો ફરીથી પ્રિન્ટએફ લખી નાખો સર ફર્સ્ટ ક્લાસ એફએસ હજી એલ્સ ઇફ લખીએ કે એલ્સ ઇફ જો પરસેન્ટેજ 50 કરતા ઉપર દેખાય તો અહીંયા આગળ પ્રિન્ટએફ લખી નાખો શું લખી નાખો સર સેકન્ડ ક્લાસ 50 ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ નહીં પણ એને શું કહેવાય સર સેકન્ડ ક્લાસ અને અને એલ્સ ઈ ફરીથી જો પરસેન્ટેજ 35 કરતા ઉપર હોય તો શું લખી નાખો સર પ્રિન્ટએફ લખો કે ભાઈ ખાલી પાસ ઓકે અને લાસ્ટમાં એલ્સ લાસ્ટ અથવા તો એક કામ કરીએ 35 બધા એના પછીના બધા કાંઈ ન લખવું હોય કે હવે સીધા સેકન્ડ ક્લાસ સીધું પાસ જ લખવું છે ઉપર ફેલ તો લખી નાખ્યું છે એલ્સ પ્રિન્ટએફ શું લખો પાસ કે ભાઈ ખાલી પાસ થયો છે ઉપરની એક પણ કન્ડિશન ટ્રુ થઈ નથી એલ્સ લખ્યા પછી રિટર્ન આવશે સર 0 અને પ્રોગ્રામ પૂરો લ્યો આ રીતે આવશે ચલો ક્લિયર થાય છે બાળકો બોલો જોઈએ રેઝ એન્ડ કરી દો એટલે ખ્યાલ આવે પછી આપણે લઈએ કોડ બ્લોક ની અંદર તમને પ્રોગ્રામિંગ કરીને શીખવાડું ચલો ઓકે શેર સ્ક્રીન એન્ટાયર સ્ક્રીન શેર ચલો કોડ બ્લોક આપણું સ્ટાર્ટ થઈ ગયું છે નવી એમ્પ્ટી ફાઇલ લઈ લઈએ હેશ ઇન્ક્લુડ stdio.h આઈ થિંક તમને આ તો સર હવે અમને આવડી ગયું છે શરૂમાં થોડીક તકલીફ પડતી હતી પણ હવે તો અમે ધબાધબી બોલાવી છે આમાં ઇન્ટીજર મેઇન આટલું તો તમને આઈ થિંક ખબર છે અહીંયા આગળ સર ફ્લોટ વેરિયેબલ લેવા છે કયા સર મેથ પછી સાયન્સ અને ઇંગ્લિશ પછી સર ટોટલ એન્ડ ધેન આફ્ટર પર્સન્ટેજ સેમિકોલન બે વેરિયેબલ એન્ટર કરવા છે કયા બે વેરિયેબલ એન્ટર કરવા છે સર 3 સોરી એન્ટર મેથ્સમાં આવેલા માર્ક એન્ટર કરો MATH મેથ્સના માર્ક એન્ટર કરો એક ઇન્વર્ટેડ કોમા રહી ગયું ઓકે સ્કેનએફ લખીએ સ્કેનએફ ની અંદર આવશે પરસેન્ટેજ એફ પછી કયા વેરિયેબલમાં નાખવા છે મેથ્સ નામના વેરિયેબલમાં નાખવા છે ઓકે આ રીતે આપણે ટોટલ કેટલા વેરિયેબલ લેવાના છે સર આ રીતે આપણે ટોટલ 3 વેરિયેબલ લેવાના છે 3 વેરિયેબલનો એન્ટર 1 2 અને 3 મેથ્સ ની જગ્યાએ શું લખશો અહીંયા આગળ સર મેથ્સ ની જગ્યાએ લખશો SCIENC સાયન્સ વેરિયેબલ નું નામ પણ અહીંયા ચેન્જ કરવું પડે SC અહીંયા મેથ્સ ની જગ્યાએ શું લખશું સર અહીંયા આગળ લખશું ઇંગ્લિશ ના માર્ક એન્ટર કરો કયા વેરિયેબલમાં નાખો સર ENG વેરિયેબલમાં ચલો 3 વેરિયેબલ એન્ડ 5 વિષય હોય તો 5 વિષય એન્ટર કરવાના અલગ અલગ રીતે બરાબર છે ટોટલ કરી દઈએ ભાઈ ટોટલ શું આવવાનું તો ટોટલ જે છે ત્રણેયનો સરવાળો કરો મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશ ચલો આ રીતે 3 વેરિયેબલ સરવાળો થઈ ગયો પર્સન્ટેજ લઈ લ્યો પર્સન્ટેજ બરાબર શું તો કે જે ટોટલ માર્ક એન્ટર કર્યા છે એને ડિવાઇડેડ બાય વેરિયેબલ જોજો ટોટલ ડિવાઇડેડ બાય 3 100 આઉટ ઓફ માર્ક એન્ટર કરવાના છે હવે આપણે લોજિક લેવું છે સર તો લોજિક ની અંદર પહેલા ફેલ નું લોજિક લઈ લો કે ભાઈ મેથ્સ ની અંદર જો 35 કરતા નીચે માર્ક હોય અથવા તો પાઇપ સાઇન જે છે બેક સ્પેસ ની બાજુમાં આવે શિફ્ટ દબાવીને કરવાની શિફ્ટ દબાવીને બેક સ્પેસ ની બાજુમાં જ છે બરાબર ઇંગ્લિશ ના માર્ક જે છે એ પણ 35 કરતા નીચે હોય તો અને ત્રીજી કન્ડિશન કઈ છે સર સાયન્સ ની તો સાયન્સ ના માર્ક પણ જો 35 કરતા નીચે હોય તો શું આપી દો સર આ માણસ ફેલ છે તો અહીંયા આપણે લખીશું પ્રિન્ટએફ લખીશું સિમ્પલ FAIL કેપિટલમાં લખી દઈએ સિમ્પલ ફેલ ચલો આ ઇફ કન્ડિશન આપણી પૂરી થઈ હવે સર નવી કન્ડિશન એલ્સ ઇફ ની અંદર તો કે પર્સન્ટેજ ને ચેક કરો 70 કરતા પર્સન્ટેજ મોટા હોય તો શું અહીંયા લખવાનું સર પ્રિન્ટએફ
ફર્સ્ટ ક્લાસ ઇન્વર્ટેડ કોમા ની અંદર ડિસ્ટિંક્શન આવે, સોરી હો ભાઈ, ડિસ્ટિંક્શન પૂરું લખી દઈએ, ડિસ્ટિંક્શન. અને આ એલ્સે પૂરું. ચલો આને આપણે કોપી પેસ્ટ કરીએ અને પછી લખવું ન પડે. તમે કોપી પેસ્ટ નહીં કરતા. ચલો 3 વખત કોપી પેસ્ટ કર્યું. આ કન્ડિશનમાં સર 60 ઉપર માર્ક હોય તો ડિસ્ટિંક્શન ની જગ્યાએ શું લખવાનું સર? અહીંયા લખીએ સેકન્ડ ક્લાસ નહીં, ફર્સ્ટ ક્લાસ. ઓકે. અને 70 ને અહીંયા આગળ માની લો 50 ઉપર છે તો ડિસ્ટિંક્શન ની જગ્યાએ શું આવશે સર? સેકન્ડ ક્લાસ. અને લાસ્ટમાં એટલે કે એલ્સ, કે કાંઈ નથી સર, ઉપરમાંથી એક પણ કન્ડિશન ટ્રુ નથી થતી તો છેલ્લે શું હશે? આ ભાઈ પાસ તો હશે તે બિચારો, હાલો પાસ. તો અહીંયા આગળ આપણું એલ્સ પૂરું થઈ ગયું. અહીંયા આપણે લખશું રિટર્ન 0. ચલો આ પ્રોગ્રામ આપણો પૂરો થઈ ગયો. જો તમે ઓકે સર, ચલો રન કરીને ચેક કરીએ. હજી આમાં ઘણા નાના મોટા ફેરફાર કરવા છે, જોઈશું આપણે. ડિબગ કરીએ, અહીંયા આગળ લખીએ બિલ્ડ એન્ડ રન, નામ આપી દઈએ વેરિયેબલ પ્રોગ્રામનું. અહીંયા લખી દઈએ રિઝલ્ટ, RESULT રિઝલ્ટ. અહીંયા રિટર્ન 0 માં એરર બતાવે સર, સેમિકોલન ભૂલી ગયા તમે. ઓકે સાહેબ, સેમિકોલન ભૂલી ગયા, એટલી બધી એરર આપવાની? આપવી જ પડે ને. ઓકે, બિલ્ડ એન્ડ રન થઈ ગયું. ચલો એન્ટર મેથ્સ માર્ક, તો એન્ટર મેથ્સ માર્ક 85, એન્ટર સાયન્સ માર્ક 78, એન્ટર ઇંગ્લિશ માર્ક 56. લેટ મી ચેક ડિસ્ટિંક્શન. તો પણ સર આમાં રિઝલ્ટમાં ટોટલ લખેલું ન આવ્યું, ખાલી વેલ્યુ આવી ડિસ્ટિંક્શન. પણ આમાં મારે ટોટલ માર્ક્સ લખેલા આવવા જોઈએ, પર્સેન્ટેજ કેટલા આવ્યા એ લખેલા આવવા જોઈએ. ચલો એવું કંઈક કરીએ. તો એક કામ કરીએ, આ બંને વેરિયેબલને આપણે શો કરાવવા છે તો આની નીચે શો કરાવી દઈએ કે લખેલું આવવું જોઈએ printf શું કે ભાઈ ટોટલ માર્ક્સ, સાંભળજો બરાબર, ટોટલ માર્ક્સ કેટલા થયા તો કે પર્સેન્ટેજ f આવવો જોઈએ અહીંયા, અને કોમા કરીને કયા વેરિયેબલ માંથી પ્રિન્ટ કરાવો? ટોટલ માંથી. હાલો, પછી ફરીથી printf અહીંયા આગળ મારે પર્સેન્ટેજ એટલે કે પર્સેન્ટેજ પૂરો લખીએ, પર્સેન્ટેજ કેટલા થવા જોઈએ, પર્સેન્ટેજ કેટલા આવ્યા તો કે એ પર્સેન્ટેજ f કયા વેરિયેબલમાં છે એ પર્સેન્ટેજ તો કે per નામના વેરિયેબલમાં. હવે જોજો અહીંયા શું થશે કે સર આ તમે પ્રિન્ટ તો કરાવશો પણ આ બધું એક હારે લખેલું આવશે. તો એક કામ કરીએ, આ પર્સેન્ટેજ f લખ્યા પછી આપણે અહીંયા સ્લેશ n કરી દઈએ એટલે નવી લાઈન થઈ જશે. અહીંયા પણ નવી લાઈન સ્લેશ n લખી દઈએ, આગળ લખો તોય ચાલે પાછળ લખો તોય ચાલે, જરૂરી નથી તમે અહીંયા લખો ચાલે, અથવા તો ત્યાં નથી લખવી સર અહીંયા લખી નાખો. ટોટલ શરૂ થાય ને તો નવી લાઈનમાં જ શરૂ થાય, આ શરૂ થાય નવી લાઈન થી શરૂ થાય, કઈ માથાકૂટ જ નહીં. બરાબર છે? આ રીતે પણ બેટર છે કે તમે છેલ્લે સ્લેશ n આપો તો વધારે સારું, ગમે તે આપી શકાય. પર્સેન્ટેજ f ની પાછળ આપો વધારે સારું સ્લેશ n, અહીંયા પણ આપણે સ્લેશ n આપી દઈએ. ચલો હવે રન કરીને ચેક કરીએ, બિલ્ડ એન્ડ રન. ચલો એન્ટર માર્ક્સ 85, 96, ઓહો સાયન્સના 96 માર્ક, ઇંગ્લિશમાં 78 માર્ક. તો તમે જોશો ટોટલ માર્ક લખેલો આવી ગયું સર, પર્સેન્ટેજ લખેલા આવી ગયા, અને રિઝલ્ટ પણ લખેલો આવી ગયું, ડિસ્ટિંક્શન રિઝલ્ટ લખેલું આવી ગયું, બધી નવી લાઈનમાં આવ્યું. હા સર, પણ અહીંયા 259 પછી ઘણા બધા ઝીરોઝ લખેલા આવે છે સર, તો એના માટે શું કરવું? ચલો કરીએ. તો એના માટે તમને મેં લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું, 0.2 લખી નાખો અહીંયા. ટોટલ જે છે ટોટલ ની અંદર 0.0 લખો અને અહીંયા આગળ લખો 0.2. હવે ફરીથી ટ્રાય કરીએ. ચલો ડીબગ ની અંદર બિલ્ડ એન્ડ રન 56, 63, 85. તો તમે જો ટોટલ માર્ક 0.0 લખ્યું એટલે પોઈન્ટ જોતા જ નથી, મારે પોઈન્ટ પછી એક પણ આંકડો જોઈતો નથી એટલે સીધું ટોટલ આવ્યું. પર્સેન્ટેજ ની અંદર પોઈન્ટ પછી 2 જોઈતા છે એટલે મેં શું લખ્યું અહીંયા, જો મેં શું લખ્યું અહીંયા 0.2. તમે જો અહીંયા શું લખ્યું મેં 0.2, એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા દેખાશે મને સર? 2 આંકડા દેખાશે. તો આને શું કહેવાય? ફોર્મેટિંગ કહેવાય. અહીંયા ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ શું આવ્યું? ફર્સ્ટ ક્લાસ. હજી મારે ફર્સ્ટ ક્લાસ ની આગળ રિઝલ્ટ લખેલું આવવું જોઈએ સર, ફર્સ્ટ ક્લાસ ની આગળ રિઝલ્ટ લખેલું આવવું જોઈએ. તો હું શું કરીશ અહીંયા જોજો બરાબર, અહીંયા ફરીથી આપણે printf લખી દઈએ, માત્ર આ ખાલી ફોર્મેટિંગ છે, બીજું કઈ નથી. રિઝલ્ટ આવું લખેલું આવવું જોઈએ, તો રિઝલ્ટ લખેલું આવશે અને એના પછી બીજું આવશે. ચલો આમાં બીજું કાંઈ આપણે નવું કર્યું નથી, જોઈએ
ફરીથી રન કરીએ, બિલ્ડમાં જઈએ, બિલ્ડ એન્ડ રન, માર્ક એન્ટર કરીએ. ચલો પછી ફેલ વાળું એન્ટર કરીને ચેક કરીએ, ટેન્શન નહીં લેતા. 56 માર્ક. તો હવે તમે જો મસ્ત બન્યું, ટોટલ માર્ક્સ પર્સન્ટેજ મળી ગયા, રિઝલ્ટ ડિસ્ટિંક્શન. ઓકે સર, અફલાતૂન આપણો પ્રોગ્રામ બની ગયો. ઓકે, હવે ફેલ વાળું પણ બનાવીએ કે ભાઈ ફેલ થાય છે કે નથી થતું, લાવો ચેક કરીએ. ચલો મેથ્સ ની અંદર છે એન્ટર મેથ્સ માર્ક, ચલો 23 માર્ક આવ્યા. એન્ટર સાયન્સ માર્ક, આમાં પાસ થઈ ગયો, આમાં પાસ થઈ ગયો. તો તમે જોશો ટોટલ માર્ક કેટલા છે 168, પર્સન્ટેજ 56, પણ રિઝલ્ટ ફેલ છે. જો છે ને મસ્ત, હા સર થઈ ગયું અફલાતૂન. તો આ રીતે તમે આખો પ્રોગ્રામ બનાવી શકો છોકરાઓ. છે મજા આવે એવું? હા સર થઈ ગયું, ડન. તો આ રીતે બની જાય લેડર એલસીફ. લેડર એલસીફ એટલે હું કન્ડિશન 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 કન્ડિશન, એક પછી ઘણી બધી કન્ડિશન્સ હોય, પણ જો આ કન્ડિશન ટ્રુ થાય તો એના પછી નીચેની એક પણ કન્ડિશન જે છે ચેક થશે નહીં, સીધું રિટર્ન ઉપર આવી જશે ડાયરેક્ટ. તો આને કહેશું આપણે લેડર એલસીફ. તો લેડર એલસીફ નો આપણે એક પ્રોગ્રામ બનાવ્યો. ઘરે એક વખત ફરીથી ટ્રાય કરજો લેડર એલસીફ પ્રોગ્રામ કેવી રીતે બને છે, બરાબર છે. અને જોયા વગર, મારા જે વિદ્યાર્થીઓ જે છે એમની ખાસિયત છે કે જોયા વગર જ પ્રોગ્રામિંગ કરવાનું હોય છે, કારણ કે કુવામાં હોય અવેડામાં આવે. તમે જોશો કે આપણે કોઈ પણ પ્રકારની બુક કે ક્યાંય આપણે યુઝ કરતા નથી. સી લેંગ્વેજ નો છેલ્લો પ્રોગ્રામ હશો ત્યારે પણ આપણે બુક યુઝ કરતા નથી, અને પહેલામાં યુઝ નહોતી કરી. એટલે ડિપેન્ડ્સ, આ બધું જે છે યાદ નથી રાખવું. ઓ સર કેટલો મોટો પ્રોગ્રામ લખ્યો છે, પણ મેં તમને આખી સિક્વન્સ સમજાવી કે કરવાનું છે શું. નાની નાની બાબતો યાદ રાખતા શીખવાડી એટલે મોટામાં મોટા પ્રોગ્રામ પણ તમે બનાવતા 100% શીખી જશો. તો આજે આપણે વાત કરી લેડર એલસીફ. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વિચ કેસ યુઝ કરીશું. સ્વિચ કેસ આજનો ક્લાસ આપણે પૂરો કરીએ. આ એક પ્રોગ્રામ જે છે, એક કોન્સેપ્ટ જે છે બરાબર સમજી લ્યો આજની તારીખમાં. અને રવિવારે રજા છે, સોમવારે હું તમને સ્વિચ કેસ સમજાવીશ, અને સ્વિચ કેસ પછી આપણે આગળ લેશું.